हरिओम तत्सत वाला प्रेमी सज्जनों बधाने जय गुरु महाराज जय श्री कृष्ण। आज आपणे पंकज कुमार टीनुबेन ने घेर आज गुरुदेवनी पधरामणी ने सत्संग आज आपणे आनंद लेवानो छे। आज आपणे सांभळशुं सदगुरुनो अंग। जे सदगुरुना सेवे चरण तेना टळे जन्म ने मरण। जीवात्मा पांच तत्वनो देह लई मनुष्य अवतार धारण करे आ पृथ्वी पर जन्मता वेत ज बहिर्मुख थाय छे। पण ज्यारे कोई महात्मा एवा संत सद्गुरुनो आश्रय ले छे अने एमने पोते गुरु तरीके धारण करे छे। सद्गुरु तरीके सद्गुरु पण ज्ञानदाता भव तारण होवा जोईए। ब्रह्मसूत्रीय ब्रह्म ज्ञानी ब्रह्मबोध के जे प्रेम मूर्ति आपने घटमा निरूपण करेल छे। त्यारे अहींया सद्गुरु आपने महावाक्यनो उपदेश आपे छे। एटले आत्म ओळखाण आत्मज्ञान ब्रह्मबोध उपदेश। जे सद्गुरुना सेवे चरण तेना टळे जन्म ने मरण। त्यारे जीवात्मा बहिर्मुख थाय छे तो देहाध्यास होय छे बुद्धिने। गुरु पासे आवे छे त्यारे बुद्धि ज्ञान प्रकाशवारी बने छे। मन योग युक्त એટલે આત્મ સંયમ વાળું મન બની જાય છે। જીવાત્મા ને જે એમ હતું કે હું જન્મું છું અને મરીશ આ ભય ગુરુના વચનથી ટળી જાય છે અને આવાગમન ટાળી દે છે। શું કામ કે શરીર જન્મે છે મરે છે, આત્મા તો અવિનાશી છે। ત્યારે મન છે એ આત્મયોગ યુક્ત થાય છે। મહાવાક્યનું આપે જ્ઞાન મુકાવે દેહનું અભિમાન। ત્યારે જે આવરણ છે તન મન ધન અને ચોથું મસ્તક, જે આ પાંચ તત્વનું જે પ્રકૃતિએ સર્જન કરેલું આ શરીર એ મોટામાં મોટું જીવાત્મા માટે આવરણ છે। જન્મ મરણનું કારણ બને। એટલા માટે વાત કરી સુંદર મજાની કે જો પોતાના આત્માનું જ્ઞાન થાય, દેહ અને આત્મા આ બંનેનું જ્ઞાન થવું જોઈએ। ત્યારે દેહનું અભિમાન ટળી જાય છે અને જીવાત્મા જીવપણું ટાળી અને પરબ્રહ્મરૂપ થાય છે। મહાવાક્યનું આપે જ્ઞાન મુકાવે દેહનું અભિમાન। ભૂત ટાળીને કરે ભગવાન। ઈશ્વર છે આપના ભીતરમાં છે, એક આત્મ સ્વરૂપ ભીતરમાં છે। તો એ આતે આપણા 24 આ દેહના 24 તત્વને ચેતનવંતા રાખે છે, પ્રકાશ આપે છે અને 24 તત્વને ચેતન કરે છે। પણ જ્યારે સદગુરુ મળે છે ત્યારે જીવાત્મા પણ દેહમાં છે। જેમ ઘરમાં રહેવા વાળો ઘર ક્યારેય હોતો નથી, એમ જીવાત્મા પણ આ શરીરમાં આ દેહમાં રહે છે અને દેહથી અને દેહના કર્મથી બંધાઈ જાય છે। ત્યારે જીવાત્માને જીવપણું ટાળી સદગુરુ મહારાજ ભગવંત રૂપ કરે છે। ત્યારે એની અંદર ભગવાનના ગુણો આવવા લાગે છે। ભૂત ટાળીને કરે ભગવાન કહે મહાત્મા તે સદગુરુ સંત। સંતને શિંગડા ન હોય, વેશધારી સંત કહેવાય નહીં। આ વચન આ જ્ઞાનથી સંતને ઓળખવામાં, સદગુરુને ઓળખવામાં આવે છે। ગુરુથી મોટા નહીં સુરને શેષ, ન મોટા બ્રહ્મા વિષ્ણુને મહેશ। ગુરુ સરખા મોટા તે ગુરુ
કહે મહાત્મા વર્ણન શું કરવું, કે પેલા ઘણા બધા એવા ગુરુઓ આ પૃથ્વી ઉપર, પરમ ગુરુઓ, સમય જ્ઞાની, ઘણા પરમ ગુરુઓ, સમય જ્ઞાની મહાત્માઓ થઈ ગયા કે જેને સત્ય કહેવાય છે ને, સાચા, જે પૂરા જ્ઞાની. તો આવા સદગુરુનું શરણું મળતા અહીંયા વાત કરી છે કે ગુરુ સરખા મોટા તે ગુરુ, કહે મહાત્મા પ્રીતમ. વર્ણન શું થયું? મન માણે વર્ણન ન થાય, કે આપણી મનની પહોંચ નથી, બુદ્ધિની પહોંચ નથી, ઇન્દ્રિયો જાણી શકતી નથી. મન વાણી શું વર્ણન થાય, જેને નિગમ નિરંતર ગાય, કે જેને વેદ અને વાણી ગાયર્યા છે એવા સદગુરુ સંતોને. કહે મહાત્મા, શાસ્ત્ર પુરાણ કહે છે સૌ, ગુરુનો મહિમા મોટો બહુ. ચરણ સેવે જે સદા, તેની ટળે ભવની આપદા. ગુરુના ચરણ સેવે સદા, તેની ટળે ભવની આપદા. એટલે બહુ સુંદર મજાની ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી કે મનુષ્ય જન્મે છે ત્રિગુણી માયાને આધીન હોય છે, અને વારે વારે ક્યારેક રજોગુણી જન્મ થાય છે, ક્યારેક તમો ગુણે. જે ગુણમાં મૃત્યુ પામે છે જીવાત્મા, એવી ગતિને પામે છે. સદગુરુ મળતા એ ગતિને પામતો નથી. જીવાત્માને લખ 84 ચડી જાય છે અને ભગવાનની નિજ દેહને પામી જાય છે. એટલે એના માટે કહ્યું છે કે પરમ ગતિ, સદગતિ, એટલે અહીંયા વાત કરે છે કે ટળે ભવની આપદા. ગુરુના ચરણ સેવે સદા, જે તેની ટળે ભવની આપદા. 68 કરોડ તીર્થ જે કહેવાય, ગુરુ સેવતા તે સર્વે થાય. કે જેટલા જગતની અંદર તીર્થો છે, જેને સાચા સદગુરુનું શરણું મળે, તો આ તીર્થ બધાય તીર્થમાં જ્ઞાનનું ફળ પામે છે. ચરણામૃત સ્નેહે ગ્રહે, કહે મહાત્મા પરમ પદ તે લહે. ભજનામૃત, જે શરણે આવે તે શિષ્ય કહેવાય, અને જે ગુરુના વચનામૃતને ગ્રહણ કરે તે બ્રહ્મપદને પામી જાય છે. ગુરુ શબ્દ શ્રવણે સાંભળે, તેના તાપ તટક્ષણ ટળે. કે જે પોતાના ગુરુના જે શબ્દ છે, જ્ઞાન અનુભવના, તો તેના તાપ સૌ અંગે થાય, એના અંગમાં શીતલતા ઉપજે છે. જન્મ મરણનું જોખમ જાય. જોખમ કયું છે? તમો ગુણનું, રજો ગુણનું અને સત્વ ગુણનું. પણ જ્યારે આ ત્રિગુણી માયાને ઓળંગી જાય, તો શ્રી ભગવાન કહે કે જે મારો આશ્રય લેતા જીવાત્મા આ ત્રિગુણી માયાને ઓળંગી જાય છે અને મને પામી જાય છે. આપણા દેહની અંદર પ્રાણ છે, ભલે મોટા મોટા દાન કરી, તમે એટલા સુંદર કાર્ય કરતા હોય, પણ પોતાનું કલ્યાણ તો આમાં છે. દેહમાં પ્રાણ છે ત્યાં આટલું જરૂર સદગુરુ પાસે છે. એકાદ જીવનમાં સદગુરુ ધારણ કરી એવા સાચા જ્ઞાની મહાત્માઓ, અને આ જ્ઞાનને જીવાત્માએ પ્રાપ્ત કરવું જોઈએ, કે જે આ પ્રેમ મૂર્તિને કાયમાં છું.
શીતલતા સૌ અંગે થાય, જન્મ મરણનું જોખમ જાય. ઘટમાં પ્રગટે જ્ઞાન પ્રકાશ, ઘોર અજ્ઞાનમાં જીવતો જીવાત્મા ત્યારે સદગુરુ મળતા એના અંતરમાં જ્ઞાન પ્રકાશ આવે છે. કહે મહાત્મા હોય હરિનો વાસ, ત્યારે એના હૃદયે હરિનો વાસ રહે છે. ગુરુ સંતોષી આપે સુખ, નરક તણો ન પામે તો. કે જે સદગુરુને ધારણ કરે છે, સેવા ભક્તિથી સેવે છે અને ગુરુના શ્રી મુખારવિંદનો ખૂબ આત્મજ્ઞાનનો અનુભવ, જ્ઞાનનો સત્સંગ લે છે, ત્યારે અહીંયા વાત કરે છે. પ્રેમ પ્રીત સુ પૂજા કરે, ગર્ભવાસ તે સાને ફરે. ચંદ્ર વિના જેવી જામની રાત્રિ, ચંદ્ર ન હોય તો રાત અંધકારમય, કશું જ દેખાતું નથી. યથા તપ વિના સંન્યાસ સર્વથા. કોઈ સંન્યાસી હોય, વેશ કરી માનીએ કે હું સંન્યાસી છું, પણ એની અંદર પવિત્ર જ્ઞાનનું કે કોઈ પણ પ્રકારના ભક્તિભાવનું તપ નથી હોતું, સેવા ભાવ, તો પણ એનો સંન્યાસ સારું લાગતું નથી. જેવી રીતે ચંદ્ર વિના જામની, કંથ વિના જેવી ભામની. કે સ્ત્રી હોય તો એનો પતિ હોય તો ઘર શોભા આપે, પતિ ન હોય તો ઘર શોભા આપતું નથી. તેમે સ્ત્રી પણ પ્રકાશમય રહેતી નથી. એટલે અહીંયા વાત કરે છે, ચંદ્ર વિના જેવી જામની, કંથ વિના જેવી ભામની, લવણ વિના અન્ન જેવું. લવણ એટલે મીઠું થાય. મીઠા વગરનું અનાજ કેવું લાગે, ક્યારેય આપણે તૃપ્ત થઈ શકીએ નહીં. યથા તપ વિના સંન્યાસ સર્વથા. કે વેશ ધરીને જો સંન્યાસ વિના તપ જરાય ન હોય તો એ સંન્યાસી નકામો છે. ગુરુ વિના એમ નરને નારી, એવા જાણ કે જેને જ્ઞાનદાતા ગુરુ મળતા નથી, ભગવંત સ્વરૂપ પોતો થયા નથી, તો અહીંયા સંત મહાત્મા ઠપકો આપે છે કે નુગ્રહ આપણે કહેવાય તો. અને આપણે જ્ઞાનહીણા રહીને આપણે મૃત્યુ શરીરનું થાય છે, તો જ્ઞાની બની, યોગયુક્ત બની અને ભૂત ટળીને ભગવંત રૂપ બની મહાપુરુષના માર્ગે ચાલે. ભલે આપણો ગૃહસ્થ ધર્મ હોય તો એ પણ શ્રેષ્ઠ અને દીપાવે છે. પુષ્પમાં સુગંધ હોય એવું બને છે. સમજણપૂર્વક, સત્સંગની સમજણપૂર્વક ચાલશે. એટલા માટે અહીંયા કહે છે કે ગુરુ વિના એમ નરને નારી એવા જાણો. કહે મહાત્મા તે સત્ય પ્રમાણ. મહાત્મા કહે છે કે આ સનાતન સત્ય છે. વિશ્વેશ્વર ઈશ્વર ગુરુ આપ, કે આખું વિશ્વ જેના આધારે રહ્યું છે, આખું વિશ્વ જેની અંદર છે, આખું વિશ્વ જેનાથી પ્રકાશમાન થયેલું છે, એ ઈશ્વર તારી અંદર છે. પણ જ્યારે સદગુરુ મળે છે સાચા એવા દેખતા પૂરા જ્ઞાની, ત્યારે જીવાત્માને ઈશ્વરીય સાથે એક્ય સંધાય છે, નતર સંધાતું નથી. કહે મહાત્મા વિશ્વેશ્વર ઈશ્વર ગુરુ આ, પરસે તેના ના રહે. સુંદર મજાની વાત કે જે તને સદગુરુ જ્ઞાનદાતા મળ્યા છે ને, તારી અંદર ઈશ્વર છે અને પ્રત્યક્ષ મળ્યા છે ને, તો પણ એની સાથે ઈશ્વર ભાવ જ હોવો છે. જો પરસે એનો સ્પર્શ થશે તો તારા પાપો રહેશે નહીં. વિશ્વેશ્વર ઈશ્વર ગુરુ આ, પરસે તેના ન રહે પાપ. વંદે શિવ વિરંચી શેષ. એવા હરિગુરુ સંતોને વંદન કરે છે. વંદે શિવ વિરંચી શેષ, હરિનું સ્મરણ હૈયે હંમેશ. કે હરિનું એવા હરિગુરુ સંતને વંદન તો કરે છે, પણ હરિનું સ્મરણ પણ હંમેશ કરે છે. ગંગા આધે તીરથ જે, ચરણ કમલ રજ ઈચ્છે તે.
કે ગંગામાં નાયાનું જે જીવાત્મા ફળ પામી જાય છે તેના ગુરુના ચરણની રજ પામી જાય છે. વેદ વધે જેની કીર્તિ ઘણી, કહે મહાત્મા સંત તે શિરોમણી. કે સાચા સંતો શું છે? તો કે શિરો આપણા મસ્તકના શિરોમણી શિરતાજ છે. હરિ ચંદન ને સંત ને પવન, હરિ ચંદન સંત અને પવન. હરિ સિંધુ ને સંત પ્રજન. શું કે છે? કે હરિ છે એ મોટા સિંધુ સમાન છે, સંત છે એ પ્રજન છે, વરસે છે જીવાત્મા ઉપર, જ્ઞાન ગંગા રૂપે વરસે છે. સંત છે તે પવન જેવા છે, હરિ છે તે ચંદન જેવા. પરોપકારી પરમારથી, કે આટલા પરોપકારીને પરમારથી બંધન છોડે સંસારથી. શું કે છે? હરિચંદન ને સંત પવન, આ બધા પરમારથ પૃથ્વી ઉપરના. હરિ સિંધુ ને સંત પ્રજન, પરોપકારી પરમારથી બંધન છોડે સંસારથી. જે શરણું જીવાત્મા લે એના બંધનમાંથી એને મુક્ત કરે છે, સંસારના બંધનમાંથી. પછી ગૃહસ્થ ધર્મમાં સંસાર રહેતો નથી. ગૃહસ્થ ધર્મ પોતાનો સુંદર મજાનો બની જાય છે. અનેક અધમને ઓગારતા, કહે મહાત્મા પ્રીતમ કારજ સારતા. સત્સંગ દુર્લભ સંસાર, કે સંસારની અંદર સત્સંગ મળવો ને દુર્લભ છે. નૌકા સપ્ત ભવ તારણહાર, કે હરિ ગુરુ સંત છે એ જીવાત્માને ભવસાગર ને પાર ઉતારી પરમાત્મા રૂપી કિનારા સુધી પહોંચાડનારી નૌકા છે. 84 ના ટાળે ફંદ ઉપજાવે ઉર અતિ આનંદ, એ ઉરમાં આનંદને પ્રાગટ્ય કરે છે. અને 84 ના ફંદામાં જીવાત્મા પછી પડતો નથી. હરિ નામ ધન્ય આપે સાર, કે જ્યારે જીવાત્મા તન મન ધન અને ચોથું મસ્તક જે આવરણ છે, હરિને જોવા છે, આપણે હરિને પામવું છે, આ મોટું આવરણ છે જીવાત્મા માટે. તન મન અને ધન. મન તન છે એ સ્થૂળ દેહ છે, પણ જીવાત્માને જ્યારે દેહાધ્યાસ થાય છે ત્યારે દેહરૂપ થાય છે, ભગવંત રૂપ થતું નથી. સદગુરુ મળે છે તો જીવાત્મા દેહાધ્યાસ ટાળી ભગવંત રૂપ થાય છે. ત્યારે એના જન્મને મરણ ટળી જાય છે અને દેહનું બંધન પણ ટળી જાય છે. એટલે આપણે ગુરુ મહારાજને આપણું તન આપી છે, પછી પરોપકાર માટે તન આપણને પાછું આપે છે. ત્યાર પછી મન છે તો અજ્ઞાની જીવાત્મા છે, જેને સદગુરુ સાચા મળ્યા નથી, પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ. તો મન છે એ આ દેહની વાસના લઈને જાય છે, ઇન્દ્રિયોની, દેહને, પ્રાણને, આ બધાને લઈને બીજા શરીરમાં જાય છે. ત્યારે જે છૂટેલા દેહની વાસના લઈને જાય છે, એ વાસના નાશ ત્યારે પામે છે કે જ્યારે તમારા ગુરુદેવ તમારા મનને પરબ્રહ્મ સાથે જોડી દે છે, મનને યોગયુક્ત કરે છે. ત્યારે એમાં સંસારની વાસના રહેતી નથી. સંસાર નથી રહેતો, પણ ગૃહસ્થ ધર્મ છે એ વાલા પ્રભુનો તમે માનો છો, કે આ બધું વાલા પ્રભુનું છે. ખ્યાલ આવી જાય છે ગુરુના વચનથી. પરાને અપરા પ્રકૃતિનું, એટલે મન આપોઆપ સત્સંગ સમજી મૂકી દે છે કે પ્રભુ બધું આપ જ છો, હું કાંઈ નથી. એટલે જ આપણે બોલીએ છીએ ત્વમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ એટલે સખા મિત્ર. તમે મારું દ્રવ્ય, ધને તમે મારું છો. પેલા મન
સદગુરુ નહોતા મળ્યા તો પોતાના ધનને મન પોતાનું માનતું, મારું ધન. હવે દ્રવ્ય જ ભગવાન છે, ઈશ્વર છે. એટલા માટે અહીંયા કીધું તન મન. મન છે પરબ્રહ્મમાં યોગયુક્ત થાય છે, સ્થિર થાય છે, અચળ બને છે. પછી મન જે ભૂત કહેવાય છે, ભૂત ટળીને ભગવંત રૂપ થઈ જાય છે. સદગુરુ મહિલાનું આ પ્રમાણ છે સાચા. ત્યાર પછી તન મન અને ધન. ધનમાં મનની વાસના રહે છે, પણ જ્યારે જ્ઞાન થઈ જાય છે આ દ્રવ્ય જ મારો વાલો છે, ત્યારે વાસના રહેતી નથી. તુહી અને તા, ત્યારે મનની વાસના એમાં રહેતી નથી. ખૂબ સત્સંગ કરે, ગુરુચરણ સેવે. ત્યાર પછી મસ્તક એટલે અહંકાર. કે તન ધનમાં અહંકાર આવી જાય છે કે હું ખાનદાન છું, હું કાંઈક બહુ મોટો છું, હું ધનવાન છું, હું કાંઈક કુળવાન છું, હું કાંઈક નાત જાત વાળો છું. આવો જે અહંકાર છે એ ગુરુજીને સોંપી એ છે. મન મુક્ત થાય છે. મન જ્યારે જીવાત મન મુક્ત થાય છે, મનને મોક્ષ મળે છે, પરબ્રહ્મ સાથે યોગ થાય છે, ત્યારે જીવાત્મા અહંકારથી રહિત થાય છે, દેહના અભિમાનથી રહિત થાય છે. એટલા જ માટે આત્મજ્ઞાન, બ્રહ્મ ઉપદેશ અને એકાદ જીવનમાં સાચા સદગુરુ હોવા જરૂરી છે, નહીંતર આપણે નુગરા કહેવાય. એટલા માટે અહીંયા વાત કરે છે કે 84ના ટાળે ફંદ ઉપજાવે ઉર્મા અતિ આનંદ, હરિ નામ ધન્ય આપે. કે આપણો અહંકાર રૂપી મસ્તક આપણે હરિગુરુ સંતના ચરણમાં અર્પણ કરીએ ત્યારે આપણે અવિનાશી નામને ભરી તો જાય છે, એ નામરૂપી દાન આપણને આપે છે. હરિનામ ધન્ય આપે સાર, કહે મહાત્મા પ્રગટે પ્રેમ અપાર. ત્યારે જીવાત્માના હૃદયે પ્રેમ પ્રગટી જાય છે. હરિ ઓમ. સદગુરુ ભગવાન